ब्रह्म मेरी माता, ब्रह्म मेरा पिता, ब्रह्म मेरी जाति અને બ્રહ્મમાં જ પાછો લીન થયો હતો. એટલે આ બ્રહ્મની વાત છે. અને તમને ખબર જ હોય તો બ્રહ્મના પિતા તો બ્રહ્મ જ છે. અને આપણે આજે વાત કરીએ છીએ કે શબ્દરૂપી પતિ સાથે સુરતાને જો પરણાવે ને તો સુહાગન બને. અને સુહાગન બનતા જ એ પતિની હારે સુયોગ કરી અને બ્રહ્મરૂપી પુત્રનો જન્મ આપે. એટલે બ્રહ્મની જ વાત છે. અને બ્રહ્મ એ જ તમારો પ્રભુ પરમાત્મા. એટલે અહીંયા શબ્દની હારે સુરતાને પરણાવવાની વાત છે કે શબ્દરૂપી એ શબ્દની હારે સુરતા નારીને પરણાવ અને સુરતા નારી શબ્દરૂપી પતિની હારે પરણી અને સુહાગન બને. અને પ્રથમ સુહાગન બનતા એ પતિ હારે મિલાપ થતા બ્રહ્મપુત્ર પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી આ સુરતા કુંવારી છે ત્યાં લગી પતિનો જે સુખ છે એનાથી વિશેષ છે. એટલે કે અળગી. અને ગોરખ જતીએ તો એમ કીધું કે આ મમતા રૂપી માતાના પિયરમાં રહે છે ત્યાં લગી કુંવારી જ હોય છે. અને આ મમતા એને મોકળો મેદાન મળી ગયો છે જેને કીડીની ઉપમા આપેલું છે. આ કીડી રૂપી મમતા માયાના પિયરમાં રહે છે ત્યાં લગી કુંવારી છે. અને શબ્દરૂપી પતિ સાથે એને પરણાવે છે ત્યારે સુહાગન બને છે. એટલે આ વાત તો કોઈ વહેલા હોય છે જાણે જ છે. અને આવી વાત ભાગે જ કોઈકને કોઈ વિરલાને ખબર હોય છે. એટલે આપણે આજ સુધી વાતો તો ઘણી કર્યું છે, પણ જે તમારી અંદર શ્વાસાની ગતિ ચાલી રહ્યો છે અને આપણે ગમે એવી વસ્તુમાં સુરતા લગાડી છીએ જેને શીત કહેવાય. એ શીત અને શબ્દ બે નોખા વિભાગ છે. અને શબ્દ છે એ જ બ્રહ્મ છે. સતલોકવાસી છે, સતપુરુષ છે. એટલે આ શબ્દને ઓળખવો અને આપણે એને માણવો એ તો જ્ઞાનની વાત આવે છે. જ્યારે ઘટભીતરની અંદર જ્ઞાન નામનો પ્રકાશ પડે છે અને અખંડ બ્રહ્માંડ જે 9 લાખ તારા આપણે કહીએ છીએ એનો પ્રકાશ આ પૃથ્વી ઉપર પડે છે. પૃથ્વી એટલે તમારો દેહ. આ સંતો જ્યારે તમને ગુરુ ઉપદેશ આપે છે ત્યારે આ વાત કરે છે. પ્રથમ તો પૃથ્વી, જળ, વાયુ, તેજના આકાશ, આ જે વાત છે એ તમારા ઘટ ભીતર દેહની વાત છે, નહીં કે બહારની.
જ્યાં સુધી તમને એ ખબર નહીં પડે કે આની અંદર પૃથ્વી ક્યાં છે, આ દેહમાં જલ ક્યાં છે, વાયુ ક્યાં છે, અગ્નિ ક્યાં છે અને આકાશ ક્યાં છે, અને કદાચ ને અમુક ભાગની ખબર હશે તો એનો અર્થ એવો નથી કે તમે તમારા આત્માની ઓળખાણ કરી લીધી. આત્માની ઓળખાણ તો આની અંદર કરવા માટે દેહમાં ધ્યાન ધરવાનું છે, અને ધ્યાન ધરી અને જોવાનું છે કે આ સંચાલન કોણ કરી રહ્યો છે. જે 52 નામના તત્વ છે એ આ દેહની અંદર પડેલા છે. એ કયા કયા તત્વ કામ કરી રહ્યા છે એ તત્વને જાણવાની વાત છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ આ એના વિષય છે. પછી અનેક એવી વાત છે કે 21 બ્રહ્માંડ, 21 બ્રહ્માંડ એ તમારા 21 બ્રહ્માંડ, જેને બ્રહ્માંડ કહીએ છીએ આપણે, 21 બ્રહ્માંડ એ તમારા આ દેહની અંદર પડ્યા છે. 7 સમુદ્ર અને 9 ખંડ આ બધા એની અંદર પડ્યા છે. પરંતુ જે 52 તત્વ છે એ આમાં ક્યાંય આવતા નથી. ઈંગલા પિંગલા આય નો આવે, સુરતા નો આવે, મમતા નો આવે. આ બધી સહેલીઓ છે. એ અહીંયા એ કોઈ જે 52 તત્વ છે એમાં આવતા નથી. 52 તત્વ છે એ કંઈ જુદું છે. મૂળ જે વાત પડેલી છે એ છે. કહેવાય છે ને કે આને મૂળની ખબર પડે તો બધી ભાન થાય. એટલે મૂળ વાત છે એ સમજવાની વાત છે. એ સમજાય ના તો જ પ્રભુ પરમાત્માના સાક્ષાત આપણને ખ્યાલ આવે કે હવે પ્રભુ પરમાત્માને તો મને ખ્યાલ આવી ગયો છે અને મને ભાસ થઈ ગયો છે. એટલે પછી અભડકા બધી મટી જાય છે.